Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 12:15, એટલે આમ તો ગુડ આફ્ટરનૂન કહેવું જોઈએ. તો એવું બધું છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ જો મજામાં છીએ. લગ્ન પતી ગયા છે આપણે 2 દિવસના, અને હવે સાંજે પણ આપણે જે જમવા જવાનું છે લગ્નમાં, પછી નિરાત છે. તો એવું બધું છે. તો જ્યાં મમ્મી અત્યારે બપોરા માટે રોટલી બનાવે છે. બાકી રસોઈ બની ગઈ મમ્મી? શેનું શાક બનાવ્યું છે? તુવેરનું શાક બનાવ્યું છે. બરોબર. તો કાંઈ નહીં, ચાલો બપોરે જમશું ત્યારે બતાવશું. તુવેર ટોઠાનું કે તુવેર બીજું કઈ નાખ્યું? રીંગણા શું નાખ્યા છે? તો એવું છે. નકર ખાલી તુવેરનો ગ્રેવી કરી નાખ્યું તો સારું લાગે. રીંગણા તો કોને મારે જેમ રીંગણા નથી ભાવતા તમે જરૂરથી કોમેન્ટ કરજો. ને આ બાજુ બા પણ બેસી ગયા. જય શ્રી કૃષ્ણ બા. કેવી મજા આવે સુરતમાં? મજા આવે છે? સારું થઈ ગયું તમને? ઓલું મજા બગડી ગઈ હતી બધું રેડી? લગન હવે કે 2 દિન લગન થઈ ગયા, સારું થઈ ગયું હોય ને? હાથ દુખે છે? એટલા બધા ઇન્જેક્શન આપ્યા હતા? ઠીક. તો એવું હતું. બાને છે ને વચ્ચે મજા બગડી ગઈ હતી. હવે જો કે સારું થઈ ગયું છે, તો પણ હાથ દુખે છે એમ કહે છે ને ઇન્જેક્શન આપ્યા છે. હા ઠીક. હા ઠંડીમાં તો કેવરાવે થોડું. અને ફઈ અને જય હતા ને એ પણ બીજે ઘર લેવા વહી ગયા છે. ફઈ અહીં આવે ને એટલે ફઈને એમ જ હોય, માણ કામ પૂરતા રોકાય ત્યાં, પછી એના સાસરિયામાં ઘર લેવા જાય ને થોડાક સગા સંબંધીઓ એના ઘરે લેવા જાય, તો માણ 2-3 દી રહે ત્યારે જાણટાણું થઈ જાય. કા એટલે આ વખતે થોડુંક રહ્યા છે. નકર તો જે કામ હોય ને એ પતાવીને એના એ દિવસે પાછા બેસી જાય એમ. તો આ વખતે થોડાક હા, એટલે આ વખતે આજ તો 17 તારીખ છે શું, એટલે 19-20 તારીખ આવી જાય. એટલે આ વખતે થોડુંક રોકાય છે. તો જો એવું બધું છે, તો ચાલો બપોરા કરશું ને ત્યારે આપણે મળશું, અને સાંજે આપણે જમવા પણ જવાનું છે લગ્નમાં ને એવું બધું છે. ચાલો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે, અને જમવામાં તમને ખબર છે એમ આપણે છે આ તુવેરના દાણાનું શાક અને રીંગણનું શાક હતું, પણ તુવેર આપણે વીણી લીધી છે. સાથે છે રોટલી અને મસ્ત મજાનું દહીં પણ છે. અને મમ્મી પણ બેસી ગયા છે ને પપ્પા પણ બેસી ગયા જમવા માટે, અને રોહિત પણ, અને બા પણ જમવા માટે બેસી ગયા છે. તો તમારા ફોનમાં શું થયું? નંબર વહી ગયા? શું થયું તમારા ફોનમાં? કોને ખબર? મારું ઉતાવળ હતી પણ જમવા જાવ તો ક્યાંથી કરી દઉં. કાંઈ નહીં, હવે કરો બીજું હું. તો ચાલો આપણે હવે જમી લઈએ, બપોરા કરી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 5:30, અને આપણે નાસ્તો કરી લેવાનો છે ફાફડી અને ચાનો. તો જો ચા પણ બની ગયો છે અને ફાફડી પણ ડબ્બામાં છે. તો ચાલો નાસ્તો કરી લઉં. પહેલાં જો અમારે હવે સાંજે છે ને 6 વાગે લગ્નમાં જવાનું છે, એટલે કપડાં તમે ચેન્જ કરી લીધા છે, હવે ખાલી રેડી થવાનું બાકી છે. તો અહીંયા આપણે બેગ પણ પેક થઈ ગઈ છે, કારણ કે આજે હું ઘરે જાઉં છું હવે. તો અને પાછા લગ્નમાં જાય પાછા અહીંયા આવશું બેગને એવું લેવા, કારણ કે લગ્નમાં બેગને મૂકશું ક્યાં આપણે. તો એવું બધું છે. તો ચાલો ત્યારે આપણે નાસ્તો કરી લેવી અને પછી આપણે જઈએ લગ્નમાં. તો જો આપણે છે ને મેરેજમાં પહોંચી ગયા છે, પછી રેડી થઈને તમને બતાવી ન હોય કે, કારણ કે રોનક છે ને ફટાફટ આવી જાય ને ફટાફટ આમ ઘરેથી નીકળી ગયા. તો જો ફાર્મે પહોંચી ગયા છે, મસ્ત મજાનું ફાર્મ પણ છે. તો આજે આપણે છે ને મમ્મીના બેન છે અને એની વહુ પણ આવવાની છે, તો આપણે એને પણ મળીશું આજે. તો જ્યાં મસ્ત મજાનું ફાર્મ, સામે ગણપતિ બાપા છે. ચાલો આપણે અંદર જોઈએ અને કોણ કોણ આવ્યું છે, અને સાથે મળીએ અને સાથે જમીએ. તો જો અહીંયા છે ને બધા માસી આવ્યા છે. એક માસી અમે મુંબઈથી આવ્યા છે, ત્રિવેણી માસી છે, પછી ભીમડા માસી છે, નૈના માસી, જો મમ્મી બેઠા, એની બાજુમાં દયા માસી બેઠા છે. અને ફાર્મ પણ છે ને બહુ મસ્ત લાઇટનિંગવાળું, એકદમ કેમ દીવાનો પ્રગટાવ્યા હોય એવું મસ્ત મજાનું ફાર્મ હતું. અને જમવામાં પણ બહુ જ મજા આવી. અને જો ફોટોગ્રાફી થાય છે દુલ્હનની, એવું બધું છે. ચાલો વિડીયો જોશો? નહીં કેતા નહીં બોલતો. તો નામ શું છે? તો કે હે હું ક્રિયાનભાઈ, રિયાનભાઈ. વાહ, વાહ. બીજી પ્રિયાનું નામ? ફોન આપો, ફોન ન જોવાય, ફોન ન લેવાય.
રોતો રોતો આવી વિડીયામાં પછી કેતો નહીં કેમ કરે બાલીભાઈ સવાર 9 વાગી ગયા છે મારો વહેતો જો સ્વેટર ને કઈ છે ચુસ્તી નથી તો એવું બધું છે લગ્નમાંથી જેમ આવી ગયા છે લગ્નમાં જે ગયા ને તો મમ્મીના જે બહેનો છે ને એવું તને ઘણા આવ્યા હતા ઘણી બધી બહેનો તો આપણે એને પણ મળ્યા છે બહુ મજા આવી માસી ને એની વહુ ને બધું હતું તો મમ્મીને છે ને 8 બહેનું છે મમ્મીથી 9 બહેનું થતા છે ને એટલે 8 માસી છે એમાંથી કેટલા માસી હા 9 બહેનું ને એક ભાઈ એટલે મામા પણ આવ્યા હતા પણ આપણે મામાને વિડીયોમાં લઈ નથી શક્યા પણ મામાને આપણે લગ્ન કરવા જવું ને આપણે એની છોકરીના લગ્ન છે ઋષિતાના હમણાં આપણે 4, 5, 6 તારીખે જવાના છે ગામડે ત્યારે તમને છે ને જરૂર એ લગ્નમાં તમને મામાને બતાવશું અને ગામડે છે બધું ગામડાના મેરેજ કેવી રીતના હોય ને બતાવ જો કે ગામડે આપણે જો મેરેજ થવા માંડ્યા છે એકદમ મસ્ત મજાનું ડેકોરેશન ને કા પણ ગામડે આમ મજા આવે શું કહેવાય લગ્ન કરવાની કારણ કે જગ્યા વધારે હોય કે નહીં ખુલતું ને હવામાન બહુ હોય ને એટલે બહુ મજા આવે એમ એટલે ત્યાં છે ને બધા છૂટથી એકબીજાને મળીએ એકવી અને આ તો શું હોય આપણે ફંક્શનમાં જાવી બહુ દૂરના લગ્ન હોય તો ખાઈ પીને પછી ઘરે વહી આવી અને ત્યાં તો ગામડે તો કેવું કમ્પલસરી બધા લોકો આમ છે ખુદી બધા સાથે બેઠા હોય ને મોજ મસ્તી કરતા હોય વાતો હા ગામડે એવા હોય એટલે ગામડે રાતે રાસ ગરબા પૂરા કર્યા હોય 11 વાગે ત્યાંથી કોણ ક્યાં ગામડે જાય ગામડા હોય એટલે ઉતાર આપ્યા હોય બધાને ઘરે માંડો બધા ધમાચકડી કરે ધમાચકડી કરે ઉજાગરા રાત બધા શું હોય હાલો પૂરા પૂરાય ન છે હવો ઘરે વહી જાય હાલો જાવું નહીં એમ હા એમ તો મારે તો પહેલા લગ્ન ગામડે છે બાકી મેં છે ને કોઈ દિવસ ગામડે લગ્ન કર્યા જ નથી નહીં કોઈ દિવસ નથી ગામડે લગ્ન જ નથી કર્યા અમે કોઈના પણ અમારે કોઈ અવડી મોટી થઈને મારે કોઈ લગ્ન જ નથી આવ્યા જો અમારે કલ્પેશ કાકા છે ને એના એક લગ્ન કર્યા છે અવડી મોટી થઈને ત્યાં સુધીમાં પછી તો ડાયરેક્ટ સંદીપના લગ્ન ને પછી ડાયરેક્ટ મારો નંબર આવી ગયો મેં એટલા બધા લગ્ન કર્યા જ નથી અવડી મોટી થઈને ત્યારે તારા લગ્ન દેહમાં રાખે છે પણ દેહમાં પણ આપણે કઈ જગ્યા નહોતી ને ત્યારે તો હજી પૂજા પાદરે પછી મકાન બન્યા ને આપણે એટલે ઉતારો કોઈ ક્યાં કોઈને આપવો ખુદ મંડપ જ ક્યાં નાખવો આપણે બોડિયા એટલી બધી અમારી જગ્યાએ નહોતી એટલે અને પાછું કે અમારે છે ને ગામડે લોકો ઓછા રહે છે બધું અમારે સગાવાલા છે ને બધા સુરતમાં જ છે ગામડે કોઈ રહેતું જ નથી અમારે એટલે અમારે પછી ના તો સુરત જ લગ્ન કરવાના હતા ને એવું હતું સરસ પણ મેન મુદ્દાની વાત શું હતી હા જો જ્યારે હું ઘરે આવી ગઈ છું પણ મારા જે ઠેલા છે ને હજી મમ્મીના ઘરે પડ્યા છે કારણ કે એમ જમવા આવ્યા પછી એમ કઈ બેગ લેવા ગયા જ નથી તો બેગની અંદર પેંડા હોતા નતા મમ્મીને ફોન કરીને કહેવો પડશે પેંડાનું બોક્સ બહાર કાઢી લેજો એમાં મફાઈ જાય પણ આ તો બા ગામડેથી લાવ્યા હતા કાંદા બા એને હરખ હોય ને મારે છોકરી હાટું લેતી જાવ એમ એટલે બા લાવ્યા હતા અને એ પાછા બેગમાં છે મમ્મીને ફોન કરીને કહેવો પડશે ચાલો તમને ઘનશ્યામ મહારાજને બધા બતાવી દઉં તો જો ઘનશ્યામ મહારાજ મસ્ત પરીના કપડાં પહેરીને પિંક કલરના ને એવું બધું છે અહીંયા અમારે કાનુડો હા મેં જોયા નથી કાનુડાને હમણાં કીધું ને 4-5 દી રોકાઈ આવી હું લગ્ન કરી આવી તો એવું બધું છે તો ચાલો મમ્મીએ હવે ખાડી લીધી છે હવે જો મમ્મી અત્યારે સવારનો વાગ્યા તો જોઈ મમ્મીની ક્યારે આવે છે જો ઘર લેવા જવાનું છે તો મોડું આવશે કદાચ તો જો આવે ને તમને સાડી પણ હાર બતાવી દઉં ચાલો જોઈએ ક્યારે મમ્મીની આવે છે તો જો આપણે અમદાવાદ લગ્ન કરવા જવાના છે કે કઈ તારીખના લગ્ન છે 13, 14, 15 તારીખ લગ્ન છે આપણે તો અમદાવાદથી જાન લઈને હર્ષા બાપુની આવવાના છે તો આપણે કંઈક 4-5 દિવસના લગ્ન છે તો લગ્ન કરવા જવાના છે તો બાપુ આપણે કંકોત્રી પણ આપી ગયા છે બાપુની કોમેન્ટ હતી ને હર્ષા બાપાની કે સોરી એમ અમે તમારા ઘરે કંકોત્રી દેવા ન આવી ગયા તેમાં કાંઈ વાંધો નહીં એમાં અમારો જ ભાગ છે હું જ ઘરે નહોતી તો તમે કેમ કંકોત્રી દેવા આવો એમ ને પ્લસ કે મારું ઘરે સુરતથી એટલું આઘું થાય એટલે બધાને આવવામાં થોડુંક કેવરાવે એમ એવું જ નથી કે સુરતમાં રહેવી સી રીતે હા પપ્પાને ફોન કર્યો હતો હર્ષા બાપુને ફોન આવ્યો હતો બપોરે તેડવા આવતો હતો ને ત્યારે જ આવ્યો હતો બરોબર કે વાંધો ને ખાલી કંકોત્રી મોકલી દેજો ને એવું લાગે ફોનમાં વાત કરી લેજો એટલે થઈ જાય વાત પછી મેં કીધું લગ્નમાં મારા સાસુને આના છે તારે મળી જાય ત્યાં એમ એટલે એવું છે તમને કાંઈ ખોટું લાગ્યું એમ નથી તમ તારે પછી તમે તારે સહપરિવાર તમે આવજો તો ચાલો તમને બધાને કંકોત્રી બતાવો હર્ષા બાબુને કોમેન્ટ હતી કરી હતી કોને કરી હતી યાદ નથી મને રામદેવ ગ્રુપ અમરેલીથી કે કોમેન્ટ કરી હતી મને યાદ નથી કોણે કોમેન્ટ કરી કે હર્ષા બાબુ છે ને કે ગુજરાતી ફિલ્મના મૂવી આવે ને એમાં એક હિરોઈન છે મીનાક્ષી આવતી કોઈ કે સેમ કે હર્ષા બાબુ એના જેવા લાગે છે એમ સાચી એની કરલી એર જતા કે નહીં મીનાક્ષી નહીં તે એવું કંઈક હતું સાચી વાત છે બાબુ એના જેવા જ લાગે છે અને પ્લસ કે બાબુને શોખ એટલો છે અને બધું ગમે વસ્તુ પહેરી હોય ને બધા કરતા યુનિક જ હોય
તો એવું બધું છે. ચાલો આપણે જો કંકોત્રી જોઈએ આપણે હર્ષા ભાગુની તો મસ્ત મજાની જો આવી કંકોત્રી છે બોક્સવાળી. તો લખ્યું છે રોનક કુમાર, લખવાવાળા જો કેટલું મસ્ત લખ્યું છે, હેન્ડ રાઇટિંગ જો. એન્જિનિયરમાં ઋતુ એન્જિનિયર છે એટલે એન્જિનિયર ઋતુ વેટ્સ ડોક્ટર અમીષા અમારા ડોક્ટર છે એટલે અમારા પરિવારમાં પહેલું કોઈક ડોક્ટર આવ્યું. નકર કોઈ ડોક્ટર જ નહોતું બોલો તળાવિયા બોડિયા તળાવિયામાં અમારે કોઈ. તો એવું છે. તો આ મસ્ત મજાની કંકોત્રી છે જો મસ્ત ફ્રન્ટ પેજ છે. મને તો કંકોત્રીને જાડા પુઠ્ઠા આવે ને એટલે મને તો હું વિચાર આનું કંઈક બનાવશું, મતલબ આનું કંઈક ક્રાફ્ટિંગ આપણે કરશું. ના તો પેલા ગણપતિ સોટાડેલા હોય ને એ કાઢી કાઢીને દરવાજા ઉપર સોટાડે. મમ્મી એમ જ કરતા ગણપતિ કાઢીને દરવાજા, જે અમારા દરવાજા પર ગણપતિ લગાડેલા છે કંકોત્રીના. તો જો મસ્ત મજાનું આવી રીતના છે ને અહીંયા નામ લખ્યું છે ઋતુ અને અમીષા, મસ્ત નેમ પ્લેટ છે જો અહીંયા અને પાંદડા વાળું અને જો આ બધું છે કંકોત્રી 4-5 એક બે કલરના બધા છે અને 3 પાના છે અને દર્શના વિલાસ. તો ગમે કંકોત્રી આવે તો બધાને શેમાં રસ હોય ખબર છે? સૌથી પહેલા ટહુકોમાં. આપણે ટહુકો જ વાંચી નાખશું. જો શું લખ્યું છે, તારીખ લખી છે તનથી, મહિનો લખ્યો છે મનથી, સાલ લખી છે સ્નેહથી, આવકારીએ છીએ આનંદથી, રૂપેરા આભમાં પક્ષીઓ લહેરાઈ જશે, કાકા મામા અમારા હરખાઈ જશે, તો પ્રેમથી પધારજો અમારા કાકા મામાના લગ્નમાં. રિશિવ અને મીશા. તો રિશિવ તો તમે ઓળખો જ છો, એ અમારો રિશિવ અને મીશા છે ને જે અમારા જે ઋતુના સગા ફઈ છે ને એની છોકરીની ભાણકી છે, એનું નામ છે મીશા, એટલે એના મામા થયા ને રિશિવના કાકા થયા. તો એવું બધું છે. તો મસ્ત મજાની આપણે કંકોત્રી મળી ગયું છે. આપણે લગ્નમાં જઈશું ને તો જરૂરથી ત્યાંના વિડીયો આપણે લેશું. તો જરૂરથી તમે એ ટાઈમના વિડીયો બ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો મમ્મી આવે તો એને સાડી બતાવો. ચાલો તો જો અત્યારે 10 વાગી ગયા છે, મમ્મીની તો આવી ગયા છે તો બહારથી, પણ મમ્મીની બહાર બેઠા છે. બહાર છે ને ઓળાનો નહીં પણ ચણાનો પ્રોગ્રામ, ઓળાનો પ્રોગ્રામ હોય તો જા મસ્ત મજાની હાડી છે મમ્મી આજ લાવ્યા છે. કાલે આપણે પહેરશું. હવે તમને આ કલર કેવો ગયો ને એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. આજે લગ્નમાં ગયા તો મમ્મી કંઈક આવો કલર કોઈ નથી, એવો કલર મેં લીધો છે મમ્મી કે, પણ સારો છે, મને તો ગમ્યો કલર. મમ્મી લેવાના હતા પટોળું ને લીધી આવડી આ સાડી, એમ તો મસ્ત સાડી છે. તમે કોમેન્ટ કરજો તમને કેવી લાગી. તો ચાલો જો અત્યારે વાગી ગયા છે 10 અને સંજયભાઈને પૂછીએ એની પાસે ઉખાણું હોય તો આપને કહે. આ તો હું કે કેટલા ઈ ગોતે સહી છે માર કાંઈ નહીં, હાલો ગોતીને કહે ને પછી આપણે છે ને સુઈ જાવીને જો તમને વિડીયો ગમતા હોય ને તો જરૂરથી કોમેન્ટ કરજો. કોમેન્ટ એ કરજો, લાઈક એ કરજો, શેર એ કરજો અને સબસ્ક્રાઇબ ચેનલ ન કરી તો જરૂરથી કરી લેજો. તો ચાલો આપણે ઉખાણું લઈ સંજયભાઈ મળી જાય. તો સંજયભાઈ પાસે ઉખાણું લઈ લેવી. તો બોલો ઉખાણું. એવો કયો માણસ છે કે વગર ટિકિટ આખી દુનિયા ફરે છે? વગર ટિકિટ આખી દુનિયા ફરે એવો કયો માણસ? પંખીડા? નહીં, માણસ. માણસ? એવો કયો માણસ છે કે જે વગર ટિકિટે આખી દુનિયા ફરે છે? તમને ખબર છે? તો મને નથી ખબર. તમને ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. ને આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.